हरिओम स्टूडेंट, स्टैंडर्ड 6 सब्जेक्ट इंग्लिश 1 યુનિટ 1 આપણે કમ્પ્લીટ કર્યું હતું. યુનિટ 2 ત્યાં કોણ કણાટ આવે? A sheep can બરોબર. चलो एक फ्रेंड्स છે. I am jumping. I am jumping. Look at me. I am jumping એટલે હું જમ્પ કરું છું. જમ્પ એટલે કૂદું છું. હું કૂદું છું મારી તરફ જો. Can you jump as I do? Can you jump? Can you એટલે તમે પણ હું કરું એવું તમે કરી શકો છો. I am dancing કરી શકાય ને. તોફાન કરવાના હોય તો આપણે ગમે તેટલા કરી શકીએ. I am dancing. Look at me. Can you dance as I do? તમે મારી જેમ ડાન્સ કરી શકો? Yes, I can. Yes, I can. How કરી શકું? I am sleeping. Look at me. Can you sleep as I do? તમે મારી જેમ સૂઈ શકો? Yes, I can. How કરી શકું? હવે જો વર્કિંગ પેરે નીચેના ટેબલમાં આપેલ વિગતો મોટેથી વાંચો અને આધારે તમારા શિક્ષકની મદદથી રાઇમ બનાવો અને તેનું ગાન કરો. જેવી રીતે જો ઉપર પેલો વાંદરો છે ને, મંકી છે ને, જે જમ્પ કરે છે, પછી બાજુમાં એલિફન્ટ છે અને સ્લીપ કરે છે. સ્લીપિંગમાં જે મોડમાં છે, મૂડમાં રેડ છે, માઉસ છે. તો એની જગ્યાએ જો નીચે એનિમલ આપેલા છે. રેબિટ રન અને ક્લાઇમ્બ નો. તો એમાં તમારે બનાવવાનું છે કે રેબિટ આઈ કેન રનિંગ લુક એટ મી. કેન યુ રન એઝ આઈ ડુ? તમે મારી જેમ રન કરી શકો? તો ના કોણ પાડી શકે? કોણ રેબિટની જેમ ના દોડી શકે? તો ભાઈ એલિફન્ટ. રેબિટની જેમ દોડી શકે નહીં. બરોબર? તો એલિફન્ટ. નો આઈ કાન્ટ. નો આઈ કાન્ટ હવે ના કર. બરોબર? એક્ઝામ્પલ 2 છે. પેર 2. બેટ. I can climb. Look at me. Can you fly as I do? Elephant. No, I can. No. Can't એટલે cannot. તમને અહીંયા ટેબલ આપેલા છે, એને તમે કરીને એ કરી શકો છો. જેમ કે હું સાંભળો, જુઓ. એક્ટિવિટી 1. I can jumping. Look at me. Can you? Jump as I do. હું કરું એવું તમે કરી શકો? Yes, I can. Yes, I can. બરોબર? નો હોય તો બધું આ રીતે લખવાનું. યસની જગ્યાએ શું લખશું? નો આઈ કેન નોટ અથવા કાન.
ચલો મને એક રેબિટનું છે. હવે એલિફન્ટનું કે રેડ, કોઈ પણ આટલા એનિમલ્સ છે બધા એક એક મને રાઇમ્સ કહીને બતાવો. ગાડી તો પડશે જ છે તો બોલો ચલો. આઈ કેન નથી એમ છે નહીં, મેં તો એમ કેન લખી કર્યું. I am running. Look at me. Can you run as I do. હવે નીચે અહીંયા એલિફન્ટનું નામ લખ્યું છે. તમે કોઈ બીજા એનિમલ્સનું પણ નામ લખી શકો, બરોબર? પણ એ દોડતું ના હોવું જોઈએ. તમે કદાચ ડોગનું નામ લખો તો ડોગ તો તમે દોડતો જોયો છે, તો એનું નામ ના લખો, બરોબર? બેસી જા. હવે જુઓ રેડ છે, રેડ. તો રેડ શું કરશે? I am cutting. ટિંગ લખેલું છે તમારે જુઓ છે ને રેડમાં. મેં અમારું બોટ બેટ છે. હા બેટ થર્ડ નંબરમાં રેડ નથી, રેડ છે. હા એટલે જેને આપેલું હોય ભલે બેટ આપેલું હોય કઈ વાંધો નહીં. થર્ડ નંબરમાં રેડ છે, મારે રેડ છે, તો આઈ રેડ શું કે I am cutting. Look at me. Can you jump as I do? તો સામે તમે લાયન લખી કાઢો. લાયન કટિંગ ના કરી શકે ને? કરી શકે એના જેવું. તો શું લખે છે લાયન? નો I can't. નો I can't. ખબર પડી? હવે લાયન શું કહે છે? ડોગનું છે જો ડોગ. I am smelling. ડોગ એકદમ સરસ સ્મેલ કરી શકે ને, સુગંધ આવે, વાસ આવે. તો હા બોલ. I am smelling. Look at me. Can you smell as I do? Can you smell as I do? તમે મારી જેમ સ્મેલ કરી શકો? તો એન્ડ તો થોડી સ્મેલ કરી શકે. એલિફન્ટ શું કે? નો I can't. બરોબર? ચલો તે રીતે તમારે આ જેટલા એનિમલ્સ છે એના આવી રીતે રાઇમિંગ બનાવવાની છે, બરોબર? ચલો એના પછી એક્ટિવિટી 2. એનિમલ્સ હેવ સ્પેશિયલ એબિલિટીઝ. રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ અલાઉડ. જો દરેક પ્રાણીને કોઈ સ્પેશિયલ એબિલિટી આપેલી છે, ખાસિયત, વિશેષતા આપેલી છે, તો એ તમારે વાંચવાની છે. દોસ્તી જુઓ. A hippopotamus can run faster than a man. જો આપણને ખબર ધ્યાન નહીં હોય કેમ કે હિપોપોટેમસ જો આપણને હેવી બોડીનો નથી લાગતો, પણ એ માણસથી પણ ફાસ્ટ દોડી શકે છે. જો a rat can last longer without water than a camel. આપણને કે કેમલ ઊંટ જ પાણી વગર લાંબો સમય રહી શકે એવું અત્યાર સુધી આપણને એવું હતું ને, પણ આમાં શું લખ્યું છે? ઉંદર પણ પાણી વગર ઊંટથી લાંબો સમય રહી શકે છે. થર્ડ, the Siberian tiger is the largest cat in the world. આ ટાઈગર એક કેટની પ્રજાતિ કહેવાય એમ. સાઇબેરિયન ટાઈગર એટલે વાઘ મોટી બિલાડી છે વર્લ્ડમાં. ઇટ વેઇટ અપ 300 કિલોમીટર 1000 છે. ઇટ કેન ઈટ
27.2 kilogram of meat at 1 meal time. એક સમયમાં એનું weight 300 છે, 300 કિલો છે અને it can eat એટલે ખાઈ શકે છે 27 કિલોગ્રામ મીટ માંસ એક જ જમણવામાં એટલે એક સાથે 27 કિલો માંસ ખાઈ શકે છે. Crocodile cannot move its tongue and can't chew. જે crocodile છે, crocodile એટલે મગર, એ એની જીભ મૂવ કરી શકતો નથી, જીભ એટલે હલાઈ શકતો નથી. એન્ડ કાન્ટ અને ચાવી પણ શકતો નથી. The ant can live 15 times its own weight. કીડી એના વજનથી 50 ગણું વધારે ઉચકી શકે છે અને આપણું વજન 20-25 કિલો હોય આરામથી, તમારું હશે, મારું તો એનાથી વધારે છે, પણ 3-4 કિલો વધારે આપણે ઉચકવાનું આવે તો થાકી જઈએ, હે ને? આપણી બેગી ઉપર લાવતા આપણે થાકી જઈએ છીએ. કીડી એના વજનથી 50 ગણું વધારે વજન ઉચકી શકે છે. અંદર વાર્તા કરશું. The faster mammal, dolphin, can swim up to 56 kilometer per hour. ડોલ્ફિન છે એ કેટલું તરી શકે છે? 56 કિલોમીટર એક કલાકમાં કરી શકે છે. બરોબર. જીરાફ કેન ક્લીન ઇટ્સ, આ એકદમ સત્ય છે હો ભાઈ. જીરાફ એના ખાના બધા સત્ય છે, પણ આ તો મારા ધ્યાનમાં, કેમ કે મેં ઘણી જગ્યાએ વાંચ્યું છે, જીરાફની જીભ એટલી લાંબી હોય છે કે એના કાન સાફ કરી શકે. હા, giraffe can clean its ears with its 21 inch long tongue. એની લાંબી 21 ઇંચ લાંબી જીભથી એના કાન સાફ કરી શકે છે. ઓકે, એક્ટિવિટી 3. હવે આ એક્ટિવિટી 1 છે, એના ક્વેશ્ચન આન્સર હું લખાઈ દઉં એટલે વર્કશીટ પણ એમાં પૂછવું હોય તો મારે ચાલો લખો ક્વેશ્ચન આન્સર. જો તમને ટેબલ પણ આપેલું છે એના આધારે who can fly, તો ટેબલના આધારે તમે તો કોઈ પણ પક્ષીનું નામ લખી દો કે પેરોટ, પીકોક કેન ફ્લાય, પણ આના આધારે a bat can fly એવું આવે. બરોબર. નહીતર તમે તો કોઈ પણ પક્ષીનું નામ આપી દેશો. લખો બુકમાં લખવાનું છે એ જોઈ લઈએ. વર્ક ઇન પેટ, રીડ વોટ નિકિતા કેન ડુ એન્ડ વોટ શી કેન નોટ. નીચે આપેલામાંથી જોઈએ કે નિકિતા શું કરી શકે છે સર્વોમેશભાઈ અને શું નથી કરી શકતો.
पेज नंबर 16 16 नंबर में पेज नंबर 16 16 नंबर નિકિતા શું કરી શકે ને શું ના કરી શકે એવું છે બરોબર હેલો આઈ એમ નિકિતા વોટ કેન આઈ ડુ વેલ આઈ કેન પ્લે તબલા વેરી વેલ તો રાઈટ કરો છે રાઈટ તબલામાં રાઈટ કરેલું છે કે તબલા સારી રીતે વગાડી શકે છે પછી આઈ કેન પ્લે વોલીબોલ એટલે એ શું કરી શકે છે વોલીબોલ કેન પ્લે એટલે હું આ કરી શકું છું અને આઈ કેન નોટ એટલે હું આ કરી શકતી નથી તો નિકિતા વોલીબોલ રમી શકે છે ને એને કીધું ને આઈ કેન પ્લે વોલીબોલ તો તમને ત્યાં રાઈટમાં જો છે વોલીબોલ લખેલું છે क्या લખેલું છે લાસ્ટમાં વોલીબોલ છે તો એમાં શું કરશો રાઈટ કરશો બટ આઈ કાન્ટ પ્લે કબડ્ડી પણ હું કબડ્ડી રમી શકતી નથી તો તમને એક કોઠામાં કબડ્ડી લખ્યું છે પ્લે કબડ્ડી ત્યાં રોંગ કરશો કરેલું છે ઘણા કે હા મેમ કરેલું છે ને ઓકે જો આઈ કેન સ્પીક હિન્દી આનો અર્થ શું થાય આઈ કેન સ્પીક હિન્દી આનો અર્થ શું થાય નિકિતા શું કહે છે આઈ કેન સ્પીક હિન્દી હા બોલ બેટા હા આઈ કેન સ્પીક હિન્દી હું હિન્દી સ્પીક એટલે બોલવું આઈ એટલે હું બોલી શકું છું હિન્દી હું હિન્દી બોલી શકું છું તો તમને આમાં લખ્યું છે ક્યાંય સ્પીક હિન્દી લખેલું છે ત્યાં શું કરશો ઓકે વેલ બટ આઈ કાન્ટ રાઇટ હિન્દી આનું શું થાય બટ આઈ કાન્ટ રાઇટ હિન્દી આનું શું થાય ફર્સ્ટ બેન્ચ આનું શું થાય બટ આઈ કાન્ટ રાઇટ હિન્દી આનું શું થાય તું બોલ બેટા આનું શું થાય હા બટ એટલે શું પરંતુ આઈ કાન્ટ એટલે કેન એટલે કરી શકું અને કાન્ટ એટલે ના કરી શકું અને કાન્ટ એટલે ના કરી શકું રાઈટ એટલે લખવું અને હિન્દી પરંતુ હું ઓકે બટ આઈ કાન્ટ રાઇટ હિન્દી આમાં લખેલું છે રાઇટ હિન્દી લખેલું છે ત્યાં શું કરશો રોંગ ચલો આઈ કેન સ્વિમ હે ઓ બેન ચાલ તું બોલ આઈ કેન સ્વિમ એટલે તું નહીં તું હા આઈ કેન સ્વિમ એટલે આઈ એટલે હા હું સ્વિમ એટલે કરવું હું તરી કેન એટલે હા હું તરી શકું છું છે આમાં ક્યાંય સ્વિમ લખ્યું છે ત્યાં શું કરશો બટ આઈ કાન્ટ રાઇડ અ બાઇસિકલ આનું શું થાય ગુજરાતી બટ આઈ કાન્ટ રાઇડ અ બાઇસિકલ હે તું કે આનું ગુજરાતી શું થાય બટ આઈ કાન્ટ હું સાયકલ ચલાવી શકતો નથી તો લખ્યું છે રાઇડ અ બાઇસિકલ એમાં શું લખશો રોંગ લખો થઈ ગયું ચલો હવે તમારે શું કરવાનું કેન અને કેન નોટ વાળા વાક્ય થયા તમારે 5 વાક્ય આઈ કેન આઈ કાન્ટ મને 5 વાક્ય લખીને બતાવવાના બરોબર શું લખશો મને 2-3 વાક્ય કહો તો
વાળા? હા બોલ. I can play football. I can play football. Okay, I can play football. પછી હા But I cannot fly kite flying. but I cannot but I can't fly a kite. Okay. હું ફૂટબોલ રમી શકું છું, પતંગ નથી ચગાવી શકતી. રાઈટ. એક થયું. બીજું ઈઝી છે, તમારું જ બોલવાનું તમારે. હા I can't write English, but I can't not write cursive. I can write English, but I cannot speak very well. You. Okay. ચલો બોલો. કોઈ પણ બોલાય. તમે કરી શકો, તમે નથી કરી શકતા એવું નથી. મને 5 વાક્ય તો આપવા જ પડશે. હા, આ કેવું બોલ્યું? તું બોલ. I can play badminton, but Huh? I cannot cricket. Play. I can play badminton, but I cannot play cricket. Okay, સાચી વાત. બોલો. I can write in Gujarati, but I can't write in Telugu. I can write Gujarati, but I can't write કોઈ પણ લેંગ્વેજ આપો. ઉર્દુ, તમિલ, કોઈ પણ. ઇંગ્લિશ. ઓકે. સરસ. 4 થયા. હજી 5મું વાક્ય. કેન અને કેન નોટ નું જ છે. હા બોલ. I can is the bicycle. I can ride bicycle. I can't is the motorcycle. I can't ride motorcycle. હું મોટરસાઇકલ ચલાવી શકતો નથી. બરોબર છે. પછી એકને એક જ છે, બીજા તો બોલો. ચલ બોલો. તું બોલ. હા I can play cricket, but I can't play football. I can play cricket, but I can't play football. चल भाई तू बोल रुद्र. I cannot play football. I can't not badminton. I can't એટલે નોટ આવી ગયો. I can't play badminton. चलो तू बोली और बीजा ने चांस आपकी. चल भाई बोल तू. I can't. I can play. I can read English, but I can't read Kannada. Okay, I can read English, but I can't Kannada. I can't read Kannada. Right? कोई पण लैंग्वेज बोले. बोल बेन तू बोल. हाँ. I can speak Gujarati, but I can't. But I cannot speak Hindi. Hindi. Okay. चल बोल I बेन. can sing. I can sing songs in Gujarati, but I can't sing songs in English. Okay. I can sing filmy git, but I cannot sing ભજન. હું ફિલ્મી ગીત કહી શકું છું, પણ મને ભજન આવડતું નથી. સાચી વાત છે? આવડે છે? સરસ. ચલો હા તું બોલ. સાનવી. હા બધા એક એક વાક્ય તૈયાર જ રાખવાના છે. हाँ I can speak English, but I cannot speak I cannot speak Hindi. Okay, हाँ बोल. I can eat vegetable, but I can't eat junk food. Okay. I can eat vegetable, but I cannot eat junk food. હું વેજીટેબલ ખાઈ શકું છું,
પણ હું જંક ફૂડ ખાઈ શકતી નથી હો. પછી આઈ કર્યું, પછી થોડું પ્રાણીઓ તરફ ધ્યાન રાખવાનું. એલિફન્ટ કેન વોક બટ ઇટ કેન નોટ રનિંગ ફાસ્ટ. બરોબર બરોબર ને? હા બોલ. Elephant is શું બોલ બોલ બીજી વાર. બરોબર છે, બોલ બોલ. elephant આઈ પછી એલિફન્ટ આવે. આઈ અથવા એલિફન્ટનું બોલ અથવા આઈનું બોલ. આઈ એટલે હું. બોલ બોલ. આઈ કેન I can in the English. It is not Hindi. ઇટ ઇઝ કેવું ના આવે? ઇટ ઇઝ અને કેન સાથે ના આવે. જો આઈ પછી એમ આવે, પણ આપણે એમ નહીં. હું આ કરી શકું. બેસ્ટ સી એ એન કેન એટલે કરી શકીશ. હે ને? સી એ એન કેન એટલે કરી શકીશ. તો આઈ નીચે કેન આવે, પછી કયું ક્રિયા, કઈ ક્રિયા તમે કરી શકશો? તો આઈ કેન રાઇટ ઇન ગુજરાતી. હું ગુજરાતી લખી શકું છું. બટ પછી આઈ પછી આઈ એમ ના શું આવે? આઈ કેન નોટ. હું આ નહીં કરી શકું. I cannot write in કોઈ પણ લેંગ્વેજ આવે, કંઈ પણ આવે. I cannot write in Hindi. બરોબર? ખ્યાલ આવ્યો? તમે 5 વાક્ય બનાવશો તમને ખ્યાલ આવશે. પણ જ્યારે હું એમ કહું કે બોલો એટલે બોલવાનું જ, તો આપણને જ્યાં ભૂલ થતી હોય ને આપણને ખબર પડે. જો એવું જ છે નીચે. ઓકે, જો નીચે તમને કઈ એક્ટિવિટી વિશે બોલવું, કયા, તો એવું પણ આવે. આઈ કેન કુક અથવા આઈ કેન મેક રોટી. આઈ કેન મેક રોટી. હું રોટી બનાવી શકું છું, બટ આઈ કાન મેક સબ્જી. પણ હું સબ્જી બનાવી શકતી નથી. બરોબર હે ને? એવા કોઈ પણ જો એક્ટિવિટીના નીચે નામ આપ્યા છે. પેન્ટ. પેન્ટ એટલે કલર કરવું. ફ્લાય કાઇટ્સ પતંગ ઉડાડવું. કુક ફૂડ. સ્પીક ઇંગ્લિશ. ડ્રિંક અ લિટર ઓફ મિલ્ક. પ્લે ફ્લૂટ. ફ્લૂટ એટલે વાંસળી. eat 10 laddus at a time. એક જ સાથે 10 લડ્ડુ ખાઈ જવા. Sing. Create a file in computer. કોમ્પ્યુટરમાં એક નવી ફાઇલ બનાવવી. Stitch a shirt. શર્ટને સ્ટીચ એટલે સિલાઈ કરવી. Ride a bicycle. બરોબર? હવે વર્ક ઇન પેર. નિકિતા માટે જેમ ટેબલ તૈયાર કર્યું એમ તમારા 3 મિત્રો માટે તૈયાર કરેલમાં રાઈટ રોંગ કરવાનું છે. એના બદલે કેન અને કાન્ટનો લખો. ધારો કે કેન યુ પેઇન્ટ. જો મિત્ર યસ કહે યસ આઈ કેન પેઇન્ટ, તો ખાનામાં કેન લખો. જો એમ કહે નો આઈ કેન નોટ પેઇન્ટ, તો ખાનામાં કાન્ટ લખો. એ રીતે બધા ખાના પૂરો. બરોબર? અને મિત્રની આવડતો વિશે બોલો. જેમ કે માય ફ્રેન્ડ કમલ કેન પેઇન્ટ બટ હી કાન્ટ કુક ફૂડ. બરોબર? શું કરશો? આ તમારું હોમવર્ક. આ તમારું જો તમને ફોટો આપેલો છે. હવે તમારું માય ફ્રેન્ડ 1 નેમ લખવાના બધાના, અને એ શું કરી શકે એમાં રાઈટ કરવાનું. ધારો કે પહેલો ફ્રેન્ડ મોહન છે તો મોહન, સોહમ ને કરીને રાઈટ રોંગ કરવાનું. નેક્સ્ટ પીરિયડમાં હું આ તૈયાર લઈશ. હરિઓમ. થેન્ક યુ. હા બે જવાનું છે એટલે એમ જ જવાનું.